તમને દર્શન કરાવી દઉં. જય વરુડી માતા. મમ્મીને સાથે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો આજે રજાનો દિવસ છે ને અમે લોકો કંઈક બહાર ફરવા માટે આવ્યા છે. અને ફરવામાં એવું છે કે અમે લોકો મંદિરે આવ્યા છે. વરુડી માતાનું મંદિર છે, તો અમે લોકો અહીંયા આવ્યા છે. તો તમને હું નજારો બતાવું અને નવ્યાને એના પપ્પા પાસે છે એ પહેલાં બતાવું. જોવો તો જો નવ્યા, હાય હાય. જો તો નવ્યા એના પપ્પા પાસે છે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે સરસ મજાની મંદિરે આવીને. જો તો આઈસી વરુડી માતાજી મંદિર. તો હવે આપણે અંદર પ્રવેશ કરવાનો છે. કઈ રીતના શું છે બધું એ તો કાંઈ ખબર નથી, પહેલી વાર આવ્યા છે. ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો તો મંદિરની અંદર અમે પ્રવેશ લઈ લીધો છે. જો નવ્યાએ ચશ્મા પાડ્યા, એના પપ્પા ચશ્મા ઉઠાવે છે. અમારા નીતાબેન આવી ગયા, જેમના તરફથી અમે આવ્યા છીએ. ચલો તો જો મંદિરની બહારનો નજારો, અંદરનો નજારો કેટલો સરસ મજાનો છે. પબ્લિક તો જુઓ તમે, બધા પ્રસાદી લઈ રહ્યા છે. જો સરસ મજાનું વ્યૂ છે અને આ છે મંદિર. આપણે પેલા મંદિરની અંદર જવાનું છે. ચાલો ચલો તો આપણે પેલા દર્શન કરી આવીએ. ચલો તો પેલા દર્શન કરી લઈએ. હાલો આપણે મંદિર તરફ જઈએ આગળ. તો આ મંદિર છે, અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે આપણે અંદર તો ના જવાય ફોટો પાડવા માટે. તો બહારથી તમને દર્શન કરાવી દઉં. જય વરુડી માતા. સરસ મજાનું છે. જો વરુડી માતાનું મંદિર. જો નવી અને એના પપ્પા ઊભા છે અંદર જવા માટે. ચાલો તો આપણે પહેલાં દર્શન કરી આવીએ, પછી મળીએ. ફેમિલી જુઓ તો આપણે વરુડી માતાજીના દર્શન કરીને બહાર આવતા જાય. અંદર તો કેમેરાની મનાય છે, એટલે બહારથી તમને દર્શન કરાવવું. જો સરસ મજાનું મંદિર છે આપણે વરુડી માતાનું. વરુડી માતાજી, ટુકલી માતાજી છે અને ચરુડી માતાજી, ત્રણ માતાજીના સરસ મજાનું મંદિર છે. દર્શન કરવા આવો. સરસ મજાનું મંદિર છે, જગ્યા પર સરસ મજાની છે. નવી બેનને જો જો એની મમ્મીને સાથે જો રમે છે. સરસ મજાનું જો ત્રિશુળ છે એની સાથે. જો જે ચાલો તો ચાલો તો જુઓ તમે જગ્યા જુઓ. કોમેન્ટ બોક્સમાં જય વરુડી માતાજી લખી વાળજો. ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો છે. તમને બહારનું વાતાવરણ બતાવવું. અને હજી તો પ્રસાદી લેવા જવાનું છે ને નવી બેન અમારે રમે છે. જો સરસ મજાની જગ્યા મળી ગઈ એમાં. વરુડી માતાજી, ટુકલી માતાજી અને ચરુડી માતાજી. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. ફેમિલી જુઓ તો આપણે આવી ગયા છીએ હવે પ્રસાદી લેવા માટે. નહીં નવ્યા? હા, જોવા બધું પ્રસાદી ચાલુ છે. નવ્યાની મમ્મી તો પ્રસાદી લઈને આવે છે. જો યુગ બધા પ્રસાદી વેચે છે. જો વાલી વાલી જો પ્રસાદી લઈ લીધી છે. સરસ મજાની પ્રસાદી છે. જો અને આ બાજુ બધા લોકો પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. જો અને બધા લોકો પ્રસાદી વેચે છે. હા, જો આ બાજુ સરસ મજાનું રસોડું છે. જો ગરમા ગરમ રોટલી થાય છે. આ બાજુ અહીંયા જો ગરમા ગરમ ભજીયા દળાય છે. ભાઈ જો ગરમા ગરમ ભજીયા મેથીમાં ગોપાલભાઈ જો સરસ મજાની કામગીરી હાથ લઈ લીધી છે. બધા જો બધા ચાલો તો હવે આપણે પ્રસાદી લેવા બેસી જઈએ ને પછી આપણે મળીએ. અને નવી અમારે સરસ મજાની ભૂખ લાગી રહી છે. જો અમારે બધા પ્રસાદી લેવા બેઠા છે. જો ચાલો તો હવે કન્ટિન્યુ બન્યા રહો. જમી લઈએ ને પછી આપણે મળીએ. હા, પેલી જુઓ તો આપણે હવે પ્રસાદી લઈને આવતા અને પ્રસાદી લઈ લીધી છે. ને તમને બતાવ્યું પ્રસાદીનું બધાને અલગ અલગ હોય. જેને માનતા હોય, ધારો કે જે વ્યક્તિને માનતા હોય તો આ બાજુ પ્રસાદી હોય, તો બીજા વ્યક્તિને માનતા હોય ને એને પ્રસાદી હોય તો આ બાજુ હોય.
તો બીજા વ્યક્તિ હોય તો સુવિધા અલગ છે કે જેને પ્રસાદી રાખી હોય ને જમાડવાની વ્યવસ્થા હોય તો વ્યવસ્થા રૂપે ઘણું બધું છે. તો બધાને અલગ અલગ કાઉન્ટર હોય, બધા અલગ અલગ બધા પ્રસાદીનું ગોઠવે. તો એક આ બાજુ છે એટલે દરેક પરિવારે જેને રાખ્યું હોય પ્રસાદીનું બધા અલગ અલગ કાઉન્ટર અને જગ્યા પુષ્કળ છે. જો તમે આવડી મોટી જગ્યા છે વરુડી માતાજીનું મંદિર ને અહીંયા માતાજીનું મંદિર છે. લોકો દર્શન કરવા પણ આવે ને જેની જે માનતા હોય ને પ્રસાદી રાખી હોય એ બધી હોય ને અમે પ્રસાદી લઈ લીધી. જો અમારે નવ્યાબેન પ્રસાદી લઈને રમે છે. જો એને મજા આવી ગઈ. ચાલો તો સરસ મજાનું મંદિર છે. અહીંયા માતાજીના દર્શન કરવા અવશ્ય આવજો અને અમે પણ દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે. થોડીક વાર બધું જોઈએ અને પછી બહારનો પણ વ્યૂ તમને બતાવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો વરુડી માતાનું સરસ મજાનું મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે દર વર્ષે મંદિરમાંથી એક ત્રિશૂળ મળી આવે છે. દર વર્ષે એક ત્રિશૂળ નીકળતું હોય છે એવું બધા કહે છે અને લગભગ તો સાચું જ છે. કારણ કે બધાનું એવું કેવું છે કે જો તો મંદિર આવ્યું અહીંયાથી એક ત્રિશૂળ મળી આવે છે વરુડીમાંનું. જો તો સરસ મજાનું મંદિર છે ને અહીંયાથી આપણે ત્રિશૂળે મળી આવે છે. દર વર્ષમાં એકવાર ત્રિશૂળ મળે છે તો એ સારું કહેવાય માતાજીનો એટલો વાસ હોય તો. ચાલો તો આવું કાંઈ છે. અને જો તો નવ્યા રમી રહી છે એના પપ્પા સાથે. ફેમિલી જો તો આપણે હવે મંદિરની બહાર આવી ગયા છે અને રમકડા લેવા આવ્યો છે. જો નવ્યાની મમ્મીની રમકડા લેશે. જો સરસ મજાના રમકડા છે બધા. જો નવ્યાએ લઈ લીધા. જો હા આવું જોજો નવ્યા રમકડા લીધા છે. પોપટ છે બીજાને શું કહેવાય? જી કહેવાય. ચાલો તો જો સરસ મજાના રમકડા છે બધા. આ બાજુ પર રમકડાની દુકાન છે. જો આ બાજુમાં મંદિર છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા છે. ચાલો ફેમિલી તો જો આપણે દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને અમારા નવી માટે સરસ મજાના રમકડા લઈ લીધા છે ને હવે ખુશ થઈ ગઈ છે. હવે રાજી છે. હા ચાલો તો આપણે હવે વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હા પહેલાં તમને એડ્રેસ આપી દઉં કે વરુડી માતાજીનું મંદિર કઈ જગ્યાએ આવ્યું છે. તો રાજકોટથી આવતા હોય તો પહેલાં કાલાવાડથી રણુજા અને રણુજાથી 4 થી 5 કિલોમીટર જેટલું થાય છે વરુડી. તો જો રણુજા આવતા હોય તો વરુડી માના મંદિરે અવશ્ય આવજો. સરસ મજાનું મંદિર છે. દર્શન પણ કરી લેજો. જગ્યા પણ સરસ મજાની છે તો અવશ્ય આવજો. કાલાવાડથી રણુજા અને રણુજાથી વરુડી માનું મંદિર. ચાલો તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર.